ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને જીએસઈબીની વેબસાઇટ પર પરિણામ જાહેર થયું છે ત્યારે ધોરણ 12 સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું સારા પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમારી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, જે પ્રકારે આજે પરિણામ જાહેર થયું છે વિદ્યાર્થીઓની લાગણી આજે જોવા મળી રહી છે કારણ કે ખૂબ મહેનત કરવામાં આવી આ વિદ્યાર્થીઓ દ્વારા અને હવે આ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી ક્યાંક આંસુ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કોમલ, જે રીતે વિદ્યાર્થીઓ જે છે કે તે પરિણામની જે રાહ જોઈ રહ્યા હતા, ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું જે પ્રકારે તેઓને આતુરતાનો જે છે તે અંત આવ્યો છે કારણ કે આ વખતે વહેલી પરીક્ષા યોજાઈ હતી ફેબ્રુઆરીના પ્રથમ જે છેલ્લા સપ્તાહમાં જે આ પરીક્ષા યોજાઈ હતી અને આ પ્રકારે વહેલું પરિણામ જે છે તે જાહેર થવાનું હતું અને એ જ અત્યારે આપ જે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ તે પોતાનું પરિણામ મેળવી રહ્યા છે અને એ પરિણામ જાણીને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ આપણી સાથે છે, પરિણામ જાહેર થયું છે, શું પરિણામ આવ્યું છે? 655 આઉટ ઓફ 700 A1 ગ્રેડ છે મારે। કેવી મહેનત હતી આખી અને શેમાં કયા વિષયમાં? મારે CCSPમાં 100માંથી 100 છે અને જે ઓર્ગેનલ ઓફ એકાઉન્ટ કોમર્સની 100 આઉટ ઓફ 100 અને આ વખતેની એક્ઝામ બી વહેલી હતી, એના માટે અમને રિવિઝનનો ટાઈમ બી ઓછો મળેલો હતો, છતાં અમે લોકો બહુ છેલ્લા ટાઈમની અંદર મહિના 2 મહિનાની અંદર સખત મહેનત કરીને છેલ્લે આ મહેનત અમે લોકો પરિણામ હાંસલ કર્યું અમે લોકો। બિલકુલ, શું નામ છે તમારું? શું પરિણામ? કલ્પ પટેલ નામ છે। પરિણામ 91.3% આયા, 99.51 percentile। કેવી મહેનત હતી? મહેનત સારી હતી એટલે જ સારું પરિણામ આવ્યું। મહેનત વધારે લાગે પણ પરિણામથી ખુશ બી વધારે મળે। વિષયવાર માર્ક્સની જો વાત કરવામાં આવે, કયા વિષયમાં સૌથી વધુ માર્ક્સ? સૌથી વધારે કેમેસ્ટ્રીમાં આવ્યા છે, એ સારું છે। કોમ્પ્યુટરમાં બી સારા આવી ગયા, ઇંગ્લિશમાં 81 આવ્યા, એટલે સારું છે જનરલ। વિદ્યાર્થીનીઓ જે છે તેઓ પાસેથી પણ આપણે પરિણામ જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? શું પરિણામ? મારું નામ સોની વંશિકા મહેન્દ્ર કુમાર છે। મારું ટોટલ 635 છે। સ્ટેટિસ્ટિક અને બીએ વિષયમાં મારે 100માંથી 100 માર્ક્સ છે। દિવસ રાત મહેનત કરીને અને સ્કૂલના સરોને બી મારી પાછળ એટલી જ મહેનત છે એટલે જ આટલું સારું પરિણામ આવ્યું છે, નહીં તો ના આવત સારું એટલું પરિણામ। હવે શું આગળ ગોલ, શું વિચાર? આગળ મારે MBA કરવાનું છે એટલે MBA કરીશ, પછી ડિગ્રી કરીશ। શું નામ છે તમારું? શું? પ્રજાપતિ મનીષા છગનલાલ મારું નામ છે। મારે 633 ટોટલ આવ્યું છે। હાઈએસ્ટ SPCCમાં 95 છે અને HBK ટીમનો બહુ જ સપોર્ટ રહ્યો છે મને મારી પાછળ, તો હું થેન્ક યુ કહું છું HBK ટીમને। આખી મહેનત કેવી, જે ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ કે સોશિયલ મીડિયાથી જ્યારે પરીક્ષા હોય ત્યારે દૂર રહેવું પડે? હા, એટલે એક્ઝામ ટાઈમે સોશિયલ મીડિયાથી દૂર રહેતા હતા એટલે ભણવા ઉપર ફોકસ હતું વધારે, તો સારું પરિણામ જે એક્સપેક્ટેડ હતી એટલું પરિણામ આવ્યું છે અમને। શું નામ તમારું? ડબગર ધ્રુવી અનિલભાઈ। મારું 642 ટોટલ છે, A1 ગ્રેડ આવ્યો છે। આખા HBK સ્કૂલ અમારી જોડે હંમેશા સાથે રહ્યા છે, અમારી ગમે ત્યારે અમને જરૂર પડે ત્યારે। પ્રી ટેસ્ટ એક્ઝામ પહેલા પ્રી ટેસ્ટ એ કેટલો ફાયદો કરાવે? એ બહુ જ અમને સારી મહેનત કરાવે। અમારે મહિને દર ફેરી એક્ઝામ લેતા હતા એટલે અમને સારી આમ પ્રેક્ટિસ થાય કે તમને ક્યાંય તકલીફ ના પડે આગળ, એટલા માટે। હવે શું આગળ કર? MSc IT નો વિચાર છે આગળ। તમારું નામ જણાવો। મારું નામ ત્રિવેદી આકાંક્ષા છે। મારું ટોટલ 647 છે। મારા CCSPમાં 100માંથી 100 છે અને મારું આ પૂરું ક્રેડિટ HBK ટીમ અને મારા મમ્મી પપ્પાને જાય છે। એમણે બહુ જ બધા સેક્રિફાઈસ કર્યા છે મારા માટે અને બસ આવી જ બહુ જ મહેનત કરવી પડે છે, પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આમ બહુ જ ખુશી થાય તમને। સો બસ, અને ક્યારે બી નેગેટિવ નહીં વિચારવાનું, હંમેશા પોઝિટિવ થિંકિંગ વિચારવાનું, તમે સારું જ કરશો। હંમેશા તમને આમ એવું થશે કે હું કરીશ પણ લાસ્ટમાં તમે કરી લે। આ સાથે સુરતથી પણ સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, અલગ અલગ સ્થળે અમે વિદ્યાર્થીઓની ખુશી, વિદ્યાર્થીઓની લાગણી આજે જોઈ રહ્યા છે કારણ કે આજે એમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ, પરિણામ આજે જાહેર થયું છે। સુરતમાં વિદ્યાર્થીઓમાં કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ, ધોરણ 12નું પરિણામ એટલે કે વિદ્યાર્થીઓના ઘડતરનો પહેલો પગથિયું કહેવાય છે કે 12 પાસ થાય ત્યારબાદ જ
તેઓ પોતાની મનગમતી ફિલ્ડમાં અભ્યાસ માટે જતા હોય છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેમાં ખુશીનો માહોલ છે. આપણે ચોક્કસ એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કયા પ્રકારે છે. ચલો અહીંયા બધા ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે વાત કરીશું. માતા પિતા છે. બેન શું નામ આપનું? હેતલ. હેતલબેન, કોનું પરિણામ લેવા આવ્યા છે? મારા કણા વિધિ મનસુખભાઈ. શું આવ્યું પરિણામ? 97% આવ્યા. કેટલી ખુશી? હા બહુ. બિલકુલ વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું કે જે પ્રમાણે છે. શું નામ બેટા આપનું? જેઠવા નેન્સી. શું પરિણામ આવ્યું, કેટલી મહેનત? મારે 89% આવ્યા છે અને હું મતલબ બહુ પ્રાઉડ ફીલ કરું છું કે જેટલા મેં ધાર્યા હતા એનાથી વધારે આવ્યા છે અને બસ હું બહુ હેપી છું કે. બિલકુલ. શું નામ આપનું? મોર દૃષ્ટિ. બેટા પરિણામ કેટલું ધાર્યું હતું, કેટલું આવ્યું? મેં 90 ઉપર ધાર્યા હતા, 94 આવ્યા અને હું બહુ ખુશ છું અને પ્રાઉડ છે મારા સ્કૂલ ઉપર કે હું આશાદીપ હવે આગળ 12નું રિઝલ્ટ આવી ગયું. હવે આગળ હું ફેશન ડિઝાઇનિંગ કરવા માંગુ છું તો મને ખબર છે હું કરી શકીશ. હવે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે કહી શકાય. આપણે સંચાલક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. મહેશભાઈ, શું કહેશો? દર વર્ષે તમારી શાળામાં જે વિદ્યાર્થીઓ જે મેદાન મારી જાય છે. રિઝલ્ટની વાત કરવા જોઈએ તો આ વર્ષે પણ કંઈક રેકોર્ડ બ્રેક રિઝલ્ટ છે અને આશાદીપ છેલ્લા 10 વર્ષથી કંઈક અનોખું રિઝલ્ટ આપે છે અને આજે પણ એવું કહી શકાય કે 500+ 7 ગ્રેડ ખાલી આશાદીપના એકના હશે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જે ધાર્યું હતું એના કરતાં વધુ રિઝલ્ટ. હવે એ મહેનત ઉપર ડિપેન્ડ છે. ક્યારેક કેવું હોય કે કોન્ફિડન્સનું લૂઝ હોય તો વિદ્યાર્થી ઓછા ટકાની અપેક્ષા રાખતા હોય, પણ જો પ્રોપર પેપર ગયા હોય તો વધારે રિઝલ્ટ આવે. એટલે એ વિદ્યાર્થીની અને શિક્ષકોની મહેનત છે, એટલા માટે જ આ પરિણામ પોસિબલ છે. એક વિષયનું પરિણામ કહી શકાય કે અઘરું હતું પેપર. આપણે રાખી છે બેસ્ટ ઓફ 2, એનો પણ લાભ આપ લઈ શકશો. અને ફરીથી મારા ગુજરાતના તમામ યુવા મિત્રોને જે આ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયા છે એ તમામને શુભકામનાઓ, અને જે અનુત્તીર્ણ થયા છે એમને પણ મારી શુભકામનાઓ છે. એમના માટે પણ તક છે ફરીથી પરીક્ષા આપીને આપ આગળ વધો એવી શુભકામનાઓ સાથે તમામને શુભેચ્છાઓ. એક મિનિટ, એ આપ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ જે જાહેરાત થયા પછી અહીંથી આપણે એનું ઓપન કરીશું. એ અત્યારે હું કરી રહ્યો છું. આવું ક્યારે નથી થયું. 10:30 એટલે 10:30 રિઝલ્ટ ડિક્લેર થઈ જ જાય છે, છોકરાઓ જોઈ શકે છે. જાહેરાત કર્યા પછી અમે એને ઓપન કરતા હોઈએ. તમારા માટે ભાઈ તમારી સામે ઓપન કરવામાં એવો પ્રશ્ન નથી. દર વખતે 10:30 અપલોડ થઈ જાય છે, છોકરાઓ જોઈ શકે છે. કારણ કે જેને પાસ થયેલ, જેને ચિંતા છે, છોકરા ઘરે લોહી એમનું ઉપર નીચે થતું હોય. ઓપન થઈ ગયું. ઓપન કરી દીધું મેં. જાહેરાત કરીને આપણે ઓપન કર્યું છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જે વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકે છે. હવે પરિણામ મૂકવામાં આવ્યું છે અને હવે જીએસઈબીની વેબસાઇટ પર જઈને તમામ જે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી છે તે પરિણામ હવે ચકાસી શકે છે. બીજી તરફ જે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન અનુભવાતું હોય અથવા તો કોઈ સમસ્યા હોય, કોઈ પરિવારનો સભ્ય પણ ડિપ્રેશનમાં હોય પરિણામ જાણીને, તો તેમના દ્વારા પણ જે ટોલ ફ્રી નંબર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે તે જાહેર થયું છે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે જીએસઈબીની વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે. તો ધોરણ 12નું આ પરિણામ સામે આવ્યું છે અને જીએસઈબીની વેબસાઇટ પર હવે પરિણામ તમામ વિદ્યાર્થીઓ જોઈ શકશે. જે વિદ્યાર્થીઓ દ્વારા મહેનત કરવામાં આવી હતી અને મહેનત કરીને ત્યારબાદ પરીક્ષા આપવામાં આવી હતી, હવે એ પરિણામ જાહેર થઈ ગયું છે. જે વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, વિદ્યાર્થીઓના પરિવારજનો પણ પરિણામની રાહ જોઈને બેઠા હોય છે, ત્યારે આજનો એ દિવસ તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ દિવસ. કારણ કે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ વેબસાઇટ ચકાસતા હોય છે. ભલે સમય સવારે
10:30 વાગ્યાનો આપવામાં આવ્યો હોય, પરંતુ વિદ્યાર્થીઓમાં આતુરતા એટલી જ જોવા મળતી હોય છે પરિણામ ચકાસવા માટેની, એટલે સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામ ચકાસતા હોય છે. પરંતુ હવે વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવી છે અને હવે તમામ જે વિદ્યાર્થીઓ છે પોતાનું પરિણામ ચકાસી શકશે. વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે તે 83.51% સામે આવ્યું છે. ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. આ સાથે કુબેર ડિંડોર દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે. આજે પરિણામ જાહેર થયું છે એટલે તમામ વિદ્યાર્થીઓ આતુરતાથી પોતાના પરિણામની જે રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે, કારણ કે સવારે 10:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો અને લગભગ 10:40 આ જે વેબસાઇટ છે તેના પર પરિણામ મૂકવામાં આવ્યું અને હવે તમામ જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું પરિણામ જોઈ શકશે. જે મહેનત કરીને આખું વર્ષ મહેનત કરીને ભણી ગણીને વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવતી હોય છે, એ શિક્ષકો દ્વારા પણ એટલી જ વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરવામાં આવતી હોય છે. એ પછી વાલીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓ પાછળ એટલી મહેનત કરાય છે. આપણે બીજા દિવસે આપણે પરિણામ આજે જાહેર કર્યું છે. આપણે વિદ્યાર્થીઓ નેટની એક્ઝામ આપતા હોય અને રિઝલ્ટ એની સાથે બીજા દિવસે અમે આપ્યું છે. વિદ્યાર્થીઓના હિતમાં, શિક્ષણના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો એ આવનારા સમયમાં જોઈશું. દર વર્ષે આ પરિણામમાં 0% પરિણામવાળી શાળાનો ઉલ્લેખ થતો હતો, આ વખતે નથી થયો. 12th ક્યારેય નહીં હોય. અગાઉની બુક છે અમારી પાસે, અમારી પાસે છે, ઓનલાઈન થતો જ તો દેખાડતા સરકારી શાળાઓ